કરવા બપોરામાં છે બાજરાના રોટલા, ઠંડી ઠંડી છાશ ને ગુવારનું શાક છે. તો જેને ખાવું હોય આવી જાઓ બપોરા કરવા. અહીં તો જો છાશમાં મસાલો સારી પછી નખાય છે, કેમ કે એ દવા છાંટવા ગયા હતા ને એમાં મસાલો નાખ્યો, એમાં મીઠું નાખવાનું. હાલો તો બધાને દ્વારકાધીશ ને જય મુરલીધર ને જય માતાજી. તો આપણે નીકળી ગયા ખડ વાટવા. હવે એવડો ખડ થઈ ગયું કાવ કોક એમ કયો નદી નાખો. ના ના એવું નથી, પણ હવે કોક ખોટું હે. અને હવે જરાક બધું ટાઈમ મળ્યો. હવે એક દી મેળાવે તો બૂટું વડા પહેરી બબે ત્રણ આયરું લઈ અને જરાક ઘૂમરો મારવો જોઈએ. છીએ નહીં કાંઈ, ક્યાંક કોક જો આવી રીતનું ભૂલ ટૂંકમાં છોટું રહી ગયું હોય ને, મારા જેવા હુજ્યું ના હોય ને એવું ના હોય. ઝીણું હોય ને ત્યાં ધ્યાન બારામાં રહી ગયું હોય, આમ ના આવ્યું હોય ધ્યાનમાં છોટું ઝીણું હોય. અને એને હવે આજ દી કેટલા છે, લગભગ મહિનો થવા આવ્યો હશે નહીં જોઈને. એટલે જાય બે ખડ વાટવા. એ કે હાલો ને ખડ વાટતા મેં કીધું તો નીકળી પડી. હાલો ખડ વાટવા જરાક ડોબાના મેળામાં હે ને ખર્ચા બહુ કરી નાખ્યા. ના બાપા ના હો, કઈ ખર્ચો નથી કર્યો. એ તો ખોટું બોલે. ખર્ચો બહુ કરી નાખ્યો તે હવે કઈ લીધું નથી. બેહું કે એ લોકો ઘાસ નાખીને દૂધ વધે તો ઊભા થઈ જાય. ના ના ખર્ચો બરતો કઈ કર્યો નથી, પણ આપણે ભાઈ ડોબાવને કંઈક નાખવું ને ખરું ને. ભૂકો ને પછી થોડોક પીડ્યો હોય તો આપણે માંડવીને ઉપાડવા ટાણે છે ને પડ્યો હોય તો કંઈ કામ આવે, નાખવા થાય. તો આપણે આવી ગયા ખડ વાટવાની જગ્યાએ. અહીં તો વાટી લીધું હતું આપણે. હવે આજે આગળનો વારો છે, આગળ વાટી લઈએ થોડુંક. તો હાલો વાટી. તો આગળ આગળ તમે બ્લોગ જોતા રહેજો અને લાઇક ને શેર જરાક તમે જોઈ લ્યો છો મને ખબર છે, પણ લાઇક અંગૂઠો જે ઉપલો આમ બતાવતા ને એ નથી દબાવતા. જેટલા ભૂટકે ને પણ લાઇક નથી. જરાક લાઇક દબી દો, ફ્રીમાં છે. ભલે હાલો તો આગળ મળી. જો આપણે અહીંયા વાટવા માંડ્યા ખડ વાટવું. બહુ ડેન્જર છો ભાઈ. ડેન્જર એટલે બીજું કાંઈ નહીં, પણ ઊંધું છે. આમ પારો છે ને બહુ આમ આકરો પારો છે. એટલે આમાં જરાક પગ લહે ને સીધા પાણીમાં જ જાય. અહીંયા પાણી લાગે ને પણ પાણીમાં જાય ડાયરેક્ટ. જતા પાણી પી જાય. જાય પાણી દેખાય. જતા આવું હાલો તો વાટી લઈને હજુ તમારે બારી વાટવા નહીં લાગુ. નહીં લાગ. હા ઓલો સીધી નથી વાટવાનું, ભલાય તારે. હા તો વાંધો નહીં. હાલો તો હવે આપણે વાટવા લાગીએ નહીં તો આપણે બધી ઘાટી બોલાવા જાય. આપણે કાંઈ વાટ નાખું તા જો એટલું ખડ વાટ્યું હે. જ્યાં આટલું દેખાય ઓનું કે દેખાય જો એ વાટલ છે એટલું એક પડ્યું. હા 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 ગરમી થાય ને છીકું ઉગડી ગયું. જા આ બધું અહીંયા કંઈક બધી અભાગણી ઓલી કાંટાવાળી અભાગણી લાન અભાગણી કંઈ જો જા ઉભી ને જો જા અભાગણી તમારે એ અહીંયા બધા ઓળખતા હોય, પણ બીજા બધા ના ઓળખતા હોય ને ભાઈ. અને આ કંઈક બોયડી હતી
થાકી રહ્યા. આવો હેઠો કોઈનો વાયડો ન હોય. જો આ બોયડી હતી એ અહીંયા હતી, અહીંયા બધા પારાની ભીતમાં એ કોટા હતા એ બધા કાપી ભેગા કરીને દબ્બી મૂક્યા એટલે વાંધો ના આવે. જો વાં એટલું કંઈક ખડ વાયટું છે, વાં એક હેઠો બસ પડી, એકાદી બસ જેટલું અહીંયા પડ્યું. આ ફૂલ વજનવાળીનું એવું છે, લીલું બહુ હોય ને હવે લાગી તરફ અને હવે ભાગવું છે ને કંઈક ખડ થઈ ગયું લગભગ. કદાચ થોડું ઘણું ઓછું હોય તો હશે તો હાલ છે, વાંધો નહીં. જો આ બને ને સાયકલીના એટલે મેં વધારે થવાના. ઉકરીનો માળો ભાઈ, ઉકરીનો માળો જો હોય તો જરાક લાઈવમાં જોઈ લેજો. જો હજી તો થોડો હે કડાકીમાં હે ગૂંથવાની. એ આ બધો માળો આખો ગૂંથીને બનાવે. હજી તો એ અધૂરો છે. જો નીચેનો ગોખો દેખાય ને એ હજી ના લાંબી કરીએ, મોં બનાવીએ, બેહવાનું બનાવીએ અને વરસાદ આવતો હોય ને એની પહેલાં એ આ બધી તૈયારી કરતા હોય એટલે હજી વરસાદ વધારે આવે એવી શક્યતા આ જોઈને થાય કે ભાઈ કદાચ વધારે વરસાદ આવે એમ. કારણ કે નકર આ છે ને અત્યારે માળો છે ને બનાવે નહીં, આ તાજે તાજો કામ ચાલુ છે હજી બિલ્ડિંગનું. અને આ નીચે જો આ બધું છે ને બરું એના છોતલા કાઢી અને ગૂંથીને બનાવે. હજી આ માળો અધૂરો હોય. હજી બે દી પછી આવીને એટલે જોજો આનું કામ કેટલે પૂગી જાય કાજા. તો હાલો હવે ભૂખ નથી લઈ ગઈ પણ તરસ લઈ ગઈ. જો કે આ માળો લીમડામાં ટાંગી દીધો હે. હાલો તો હવે આપણે પાણી ભેગા થઈ ગઈ. હલો ખડ વાટીને આપણે આવી ગયા. જ્યાં ભીહું બાંધીને ખડ નખાઈ ગયું, ભીહું ખાવાય માંડ્યું છે. ના એટલું ખડ એકવાર નખત એટલું ખડ વધ્યું, એકવાર હજી આમાં જ નખાય ને ઓલભારી આખી વધવાની. એ વધીએ નહીં, માર આગળ આવ્યા પછી કોઈ દી વધવાનું જ ના હોય ખડ. કેમ કે એને આ કવડાક પેટવાળી હોય ને કંઈ ખબર જ નથી પડતી. ગમે એટલું નાખી ઝાપટી જ જાય, રેવા દે જ નહીં, એવી ખાધોકડીની હોય. હા એ બધું ઝાપટી જ જાય. કેવા ટાણાના કુસી મળતા હતા. હા એ બધું ઝાપટી જાય. મારો માણા ગયો હે ફ્રીજમાં કેરા લેવા. તમારો માણા ગયો એ હમણાં હે ને ભોળા દાદાનો વિડીયો પ્રભાત ભેગો જોઈ ને એટલે મારો માણા કરી નાખે. મારો કાનુડો ગયો છે લેવા. દીકરો ગયો છે ફ્રીજમાં કેરા લેવા. હા અને માંડવી માંડી તવા માંડવીમાં ફુવારા મેલવા જો હે પણ આજનો દિવસ જોઈ. કેમ કે અગાહી છે મેની એટલે કદાચ આશા થાય કે આવી જાય ને એવું. અને ગરમી પડે તે કદાચ પણ તોય આમાં તો હે ને આપણે જાળવવું જ નથી. એ ઝવેરીથી લાઈન પાથરી દેવી. આ ફુવારા પડ્યા આપણે શું કાંઈ આવવાના હે. ચાલુ કરી દઈએ ને તો આને પાણી લાગતું નથી. પાણી લાગતું હોય ને એમાં થોડીક બીક રાખવી પડે કે આપણે ફુવારા હાંકી નાખીને પછી વરસે મેં એટલે પાણી લાગી જાય તો બીક લાગે આપણે. પણ આ કટકીને 1.5 લાખની અને અહીં ઉપર છે ને આપણે આ પડવું એને જીરી પાણી લાગવાની બીક જ ના રહે. ગમે એટલો મેં વરસે એને ઓછો ને ઓછો જ કેવડાવે. ને જો આ વાટી ખોળ આપણું એવડું થયું એને એક દી વાટલે હું જોતા આની કાલ હે ને મેળામાંથી નકરા કેરાનો ધરું કર્યો ને લઈ આજ હવે આડા આવરા થતા ઘડીક થાય ને તો એમ કે હાલો કેરા લઈ આવો પાછા. એક તો કેરું ટાઢું હોય ને પાછું મૂકે ફ્રીજમાં. હાલો તો હવે આજના વિડીયોમાં એટલું જ. ભાઈ ભણીને આવી ગયા, કંઈ કહેવાનું થાય? હાલો જય દ્વારકાધીશ ને જય મુરલીધર. હાલો કેરા ખાવા. હા તો આજના વિડીયોમાં એટલું. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો પૂરેપૂરો જોજો, ક્લિપ કરી ના નાખી દેજો. આજના વિડીયોમાં એટલું. Audio Jungle.